આઝાદીના પવિત્ર પર્વને માત્ર ગણતરીનો સમય બાકી છે ત્યારે ભારતભરના નગરો અને ગામોમાં તિરંગાને સલામતી અપાશે અને આપણે ફરી એકવાર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ જઈશું। પણ શું તમે જાણો છો કે આપણા તિરંગાનો ઇતિહાસ માત્ર ધ્વજ સુધી સીમિત નથી। એ ઇતિહાસ પાછળ મેડમ ભીખાઈજી કામાનું નામ અવિસ્મરણીય રીતે જોડાયેલું છે। એમણે 1907માં વિદેશની જમીન પર જર્મનીના સ્ટુટગાર્ટમાં પ્રથમ વખત ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને આજે પણ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામમાં એમના વંશજો પૈકીનો એક પરિચિત પરિવાર જીવન છે। આમ તો મેડમ કામાનું મૂળ મુંબઈ અને ભરૂચ સાથે જોડાયેલું હતું, પણ તેમના પતિ રુસ્તમજી કામાના પરિવાર સાથે સંબંધિત દાદા દોરાબજી કામા બાણજ ગામમાં વર્ષો સુધી સરપંચ રહ્યા હતા। તેમના વારસદાર મનેશભાઈ કામા અને પરિવાર આજે પણ ગામમાં રહે છે અને પારસી પરંપરાઓ જાળવી રાખી છે। અમારા પૂર્વજો ભીખાજી કામાના અમે વંશ વારસો છે, એનું અમને ગૌરવ છે અને દેશ માટે અમારા પારસી સમાજે જે સેવા આપી, યોગદાન આપ્યું, એનું અમને ગૌરવ છે અને અમે પણ એ યોગદાન આપવાની કોશિશ કરીશું। અમે હાલ બાણજ ગામમાં રહીએ છીએ અને બાણજ ગામ ડભોઈ તાલુકાની અંદર આવેલું છે, વડોદરા જિલ્લો। અને અમે અહીંયા હાલમાં પિતા પુત્ર બંને રહીએ છીએ। અમે પારસી ધર્મ પાળીએ છીએ અને અમને એના પ્રત્યે ગૌરવ છે કે અમારી કોમે કે અમારા સમાજે જે યોગદાન આપેલું છે એના પ્રત્યે। અને અમે મેડમ ભીખાજી કામાના વંશજો છીએ, જે અમને દેશ માટે જે ઘણું બધું યોગદાન આપેલું છે।